જો અહીંયા ઘેડમાં ઘરના ખેતરના ચણા કાઢીએ ડબેથી તો જો હજી શરૂઆત કરી છે. અત્યારે વાગ્યા છે 11 થોડીક વાર. બહુ શરમાય અનિલભાઈ. જો ટ્રેક્ટર દબાય તો એ ચણા ચોખ્ખા આવ્યો અને 11 નંબર સીણ્યા હયા. તો અત્યારે જો ખડ ભરાઈ ગયું તો ખડ જો ઠલવે. તો અત્યારે જો હવે ચણા ખાલી થાય આખી ઉપરની ટ્રોલી ભરી દીધી હતી. જો કેમ બાકી ચણા ચોખ્ખા એકદમ આવ્યા. તો હવે જો એટલો ખૂણો હવે બાકી છે અને અત્યારે જો વાગી ગયા છે 5:30. જો આ બાજુનો ખૂણો હવે બાકી છે એટલો. તો જો આપણે ચણા બધા કાઢી લીધા ને જો હવે ખડ સહેલું છે ઠલવાય. બરોબર, આપણે અનિલભાઈ જો એ ઠલવે છે ચણા. જો ઠલવાય હવે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો અહીંયા ઘેડમાં ઘરના ખેતરના ચણા કાઢીએ ડબેથી તો જો હજી શરૂઆત કરી છે. અત્યારે વાગ્યા છે 11 થોડીક વાર છે હજી. અને અત્યારે જો ઓવર બેસી ગયો ને અને સાંજે થોડીક ઝાકર આવી હતી સવારે. તો અત્યારે બહુ સરખું હાલતું નથી. દબાતું હાલે ટ્રેક્ટર. કેમ કે ચણા જો છે હાવ રબર જેવા. જો અટાણે આમ ભાંગીએ ને તો એ ભાંગતી નથી દાંડલી. હાવ રબર જેવી હાલત છે. તો પરબત કાકો છે અને અનિલ છે, વેદાભાઈ છે, અત્યારે તો બહુ સરખું હલતું ને. આપણા અનિલભાઈ છે. અનિલભાઈ બહુ શરમાવે, બહુ શરમાય અનિલભાઈ. જો ટ્રેક્ટર દબાય તો એ ચણા ચોખ્ખા આવ્યો અને 11 નંબર સીણ્યા હયા. હાવ રબર જેવા છે. તો એ જો અત્યારે ધીરે ધીરે આપણે શરૂ કર્યું. તો અત્યારે જો ખડ ભરાઈ ગયું તો ખડ જો ઠલવે. અને અત્યારે વાગી ગયા છે 2:37 થઈ. બરોબર, જો હમણાં ચા પીધી અને આમાં એક ઉથલ ને એક હાથ વર્યા. બરોબર, સામે સેટેથી લેતા આવીએ. જો ઓલે સેટેથી એટલે આખુંમાં ઉડે નહીં બહુ. એટલે 3 એક ઉથલ વર્યા અને એક ઓલી બાજુ હાથ વર્યા. અને એક વખત ખડ ઠેલવું હતું અને એક વખત સીણા ઠેલવ્યા હતા. ને હવે જો પાછા સીણા ઠલવીએ. 10 વીઘા જેટલું નીકળી ગયું છે અત્યારે. ને હવે અડધું છે હજી.
એટલે આજે સાંજે 5 થાય ત્યાં આ ખેતર લગભગ પૂરું થઈ જાય. આજે ઝાકર બહુ હતી એટલે થોડુંક મોડું ચાલુ થયું. અને બીજા નંબરમાં ટ્રેક્ટર પણ અત્યારે પણ જો હજી બહુ કહીએ એવું સરખું નથી હાલતું. વધારે તમે ઓરી દો એટલે દબાઈ જાય. હજી પાથરો એવો ને એવો રબર જેવો જ છે, થોડોક સુકાણો. કેમ કે ઝાકર સવારે બહુ હતી, આખો પાથરો પલળી ગયો હતો. તો અત્યારે જો હવે ચણા ખાલી થાય, આખી ઉપરની ટ્રોલી ભરી દીધી હતી. જો કેમ બાકી ચણા ચોખ્ખા એકદમ આવ્યા. અને કોક પોપટો આવે જે કંઈક આમ દબાતું હોય ને, એટલે કંઈક પોપટો આવે. તો અત્યારે જો હમણાં 1 વાગે આપણે અશ્વિનભાઈ પણ આવ્યા પાછા. અને મારો અપો છે અને મારા મા છે, એ જો હજી બાવળે હમણાં ચા પાણી પીધા ને તો એ ત્યાં છે. ઓરવામાં તો માણસો નથી જ ઘટતા. અને પાછો આજે ભૂર નથી, જો અત્યારે અવર ને અવર જ છે. તો ટ્રેક્ટર પણ દબાય અત્યારે. તો જો હવે ઓલે સેટેથી લેવું. તો જો ઓલે સેટે જઈએ, બરોબર. અને ઘણા બતાવી દઉં આગળ કેટલા પાછા મેળવાય. ઓલી બાજુથી બતાવું. જો એટલા ભરાઈ ગયા. જો આ કોક ટાટું આવ્યું છે. અને ચણાની ક્વોલિટી પણ બહુ સારી છે. 11 નંબર ચણો છે અને ચણાની ક્વોલિટી બહુ સરસ છે. હીરોનો ખાઈગલ પણ નથી. પાક પણ એક સરખો પાક્યો હતો અને ઘાસા બહુ વઢ્યા નહોતા, એટલે ચણા બહુ સરસ છે. તો ચાલો હવે જો ઓલે સેટે ટ્રેક્ટર જાય, બરોબર, એ સેટેથી લેવું. આપણે કાલે અહીંયા અશ્વિનભાઈના ગાંઠ્યા હતા. કાલે આખો દી ભૂર હતો, એટલે કાલ તો શું કહેવાય, જેટલા માણસો હોય એટલા ઘટતા હતા. અને આજે 2:30 વાગ્યા છે. અત્યારે તો શું કહેવાય, આમ એકદમ આખો પાથરો ફૂલ સુકાઈ ગયેલું હોય ને, એટલે તમે જરાક અડો ને તો એ આમ પોપટા ખરી જાય એવો તડકો છે. છતાં પણ જો પાથરો હજી એવો ને એવો રબર જેવો જ છે. જો ભૂર વરે ને તો આગળ સરખું હાલે. તો ચાલો હવે જો ઓલે સીટેથી શરૂઆત કરી દઈએ પાછી વરવાની. જો એટલો ઢીકલો થયો ખળનો, 3 વખત થયેલું આમાં. તો હવે જો એટલો ખૂણો હવે બાકી છે. અને અત્યારે જો વાગી ગયા છે 5:30. જો આ બાજુનો ખૂણો હવે બાકી છે એટલો. 5 વાગે નીકળી જાત પણ હે ને, રત ખરાબ છે. અટાણાઈ જો હજી અવર ને અવર છે. જો ભૂર હોત ને તો વહેલા છૂટા થઈ જાત. અને જો ડબલ ફાલકો ભરાઈ ગયો એટલે આપણે સતીશભાઈને બોલાવ્યા. તો એ મિની ટ્રેક્ટરની ટ્રોલી લઈને આવ્યા. તો જો એ ગુંગળને બાંધે આડા કરીને. એક ફાલકો હપાવું ભરાઈ ગયો, કંઈક વરાઈ ગયું ઉપર. અને હવે જેટલો ખૂણો બાકી છે આપણા અશ્વિનભાઈને અનિલભાઈ જાય આગળ.
આગળ આગળથી એટલા પાથરા આગળથી હારી નહીં આવે બોલો. તો ચણા પણ એકદમ ક્વોલિટી નીકળ્યો. કેમ છે ચણો? જા આપણે વેદાભાઈ અત્યારે પણ ટ્રેક્ટરને દબાવી દઈએ કેમ કે ઓવર ને ઓવર જ છે આખો દી. 3 જણા આ બાજુ છે અમે, પરબત કાકુ મારા મા અને હું, અને ઓલી બાજુ પણ 3 જણા, અનિલ છે, અશ્વિન છે અને વેદોભાઈ છે. આશીષ ટ્રેક્ટર રાખે અને મારો બાપો જો આ બેઠા ટ્રેક્ટર હવે, અને સતીશભાઈ જો આડા ફિટ કરે. હવે એમાં ઠલવવાનું થાય આ ટ્રેક્ટર. ઓલું ટ્રેક્ટર આખે આખું ભરાઈ ગયું કમ્પ્લીટ ચણાનું. અને અહીંયા પણ જો આપણે બાજુવાળાને અહીંયા ડબ્બો આવ્યો જા એ ગીતા કંપનીનો છે ડબ્બો, અને મેસીનું ટ્રેક્ટર છે 7250, એ 50 હોર્સ પાવરનું છે. અને આપણે છે સોનાલિકા 750, 55 હોર્સ પાવરનું. અને જો બકરાવાળા પણ જો વાહે આવ્યા, જેવું ખેતર ખાલી થાય એટલે બકરાવાળા સારવા માટે પણ જો અહીંયા આવ્યા. જો આ બકરા અહીંયા આવી ગયા સરવા. અહીંયા ભૂંડા અમે બગાડ્યા હતા ને થોડાક વૈયામાં, તો અહીંયા ખેરી નાખ્યા, તો ત્યાં જ જોઈ અહીંયા પહેલાં બકરા સાર્યા. તો ચાલો હવે જો એટલા પાથરા છે એ ઓરી દઈએ બરાબર. અને વહેલો છૂટા થઈએ. જો અનિલભાઈ આગળથી જો પાથરા લઈને અહીં નિરાયતે પછી બેસી જાય. ત્યાંથી છે હારીને આવે. ટ્રેક્ટર તો આગળ જાય છતાં પણ અહીંયા હારીને આવે નાખવા બોલો. તો જો આપણે ચણા બધા કાઢી લીધા ને જો હવે ખડ સહેલું છે હલવાય બરોબર. આપણે અનિલભાઈ જો એ હલવે છે, અશ્વિનભાઈ જો ઉપરથી વધ્યા, સતીશભાઈ જો અહીંયા બેઠા પાસે. તો ખડ જો બધું હલવાઈ ગયું. અને હવે ચણા ઠલવવાના છે આપણે સતીશભાઈની ટોલી. આપણે સતીશભાઈ આવ્યા. તો જો હવે આપણે સૈડા ઠલવવા બરોબર. આ વેદા ભૂંગળ પકડ ભાઈ તું. તો જો હવે ખડ આપણે ઠલવી નાખ્યું. અને હવે જો ચણા સતીશભાઈના ટ્રેક્ટરમાં ખાલી કરવાના છે. અમારું ટ્રેક્ટર ભરાઈ ગયું. અંદર વયા જાત વેજા. ભૂંગળ પકડવું તો ઉડી જાય પવનનું. તારો લીધો જ હોય ને યાર. આપણા અશ્વિનભાઈ છે, આપણા મિત્ર છે, અને આપણા બાજુવાળા પણ થાય. તો જો હવે ચણા જો ઠલવાય હવે.
જ્યાં આપણે સતીશભાઈ જો એટલા છે. તો જો હવે આપણે ચણા કમ્પ્લીટ બધા નીકળી ગયા અને ટ્રેક્ટરમાં પણ ભરી લીધા. તો ડબ્બો આગળ વયો ગયો અને ટ્રેક્ટર એ વયો ગયો. તો હું ને સતીશભાઈ જો જઈએ બરોબર. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને જેટલા પણ નવા વ્યુઅર્સ હોય એટલા બધા મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.